આજ નહીં, આવતીકાલે સવારથી તો હું દોડવા જઈશ જ. હું આવતા અઠવાડિયેથી જીમ શરૂ કરીશ જ. હવે એક્સરસાઇઝ તો મારે કરવી જ છે. આવા બધા વિચારો આપણને રોજ કેટલી વખત આવતા હોય છે. ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી અને મારી સાથે છે મારા કો હોસ્ટ. ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું હર્ષદીપ જાડેજા. બસ સોમવારથી તો પાક્કું જ. આવું વિચારતા વિચારતા જ્યારે આપણે થાકી ગયા હતા ત્યારે ગુજરાત સરકારે શરૂ કર્યું મેદસ્વીતા ઘટાડવાનું અભિયાન, અને એમાં મદદરૂપ કોણ થઈ શકે? એવા અનેક લોકો જે અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ ધરાવતા હોય છે. એવા જ એક અમેરિકાની એક એજન્સીના સર્ટિફાઈડ વેઇટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ આજે આપણા ગેસ્ટ છે. સ્વાગત છે સપનાબેન આપનું. થેન્ક યુ સો મચ. તમે મારા જેવા ઘણા બધા લોકોને હેલ્પ કરી શકો છો એવું મેં સાંભળ્યું છે. તો શું હોય છે ટિપ્સ કે જે સવારનું રૂટીન સરખું રાખવામાં મદદરૂપ થતી હોય છે? ત્યાંથી આપણે આજની વાતની શરૂઆત કરીએ. રાઈટ. સો મારું એવું માનવું છે કે તમે જે પણ કરો એ કન્સિસ્ટન્ટલી કરો. ચાહે તમે વોકિંગ કરવા જતા હોય, જોગિંગ કરતા હોય, વર્કઆઉટ્સ એટલે જીમમાં જઈને તમે વેઇટ લિફ્ટિંગ કરતા હોય, અસર ત્યારે જ થાય કે રિઝલ્ટ ત્યારે જ મળે જ્યારે તમે કન્સિસ્ટન્ટ હોય. પ્રોબ્લેમ એ થાય છે કે આપણે બધાને એક જ દિવસમાં જીમમાં જઈને બધા જ મશીન્સ યુઝ કરી લેવા છે અને હાઈએસ્ટ વેટ મારીને સેટ કરવા હોય છે. બટ એ પોસિબલ નથી. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. તમારે બધું ધીરે ધીરે શીખીને ધીરે ધીરે કરવું પડે છે, કારણ કે બોડી તો જ ટેવાય. પણ એ ત્યાં સુધીની જે ધીરજવાળી જર્ની છે ને એ મુશ્કેલ બની જાય છે, અને ત્યાં લોકો પછી કન્સિસ્ટન્સી છોડી દે છે, કારણ કે ઇનિશિયલી તમને એટલું રિઝલ્ટ પણ ના મળે. ધીરે ધીરે તમે કંઈ પણ કરો તો તમને રિઝલ્ટ્સ મળે, અને ત્યાં લોકો ગિવઅપ કરી દેતા હોય છે. એટલે મારા મતે પહેલું તો એક્સરસાઇઝ કરતા એ છે કે તમે કન્સિસ્ટન્ટ રહો જે પણ કરતા હોય. રાઈટ. અને ફિટનેસ અને બોડી બિલ્ડિંગ બંને બે અલગ વસ્તુઓ છે જેને બધા બહુ જ ભેગી કરી દેતા હોય છે કે બોડી બિલ્ડિંગ ઇઝ નેક્સ્ટ લેવલ. ફિટનેસ કે તમે જે રેગ્યુલર લાઈફમાં તમારું જે બોડી છે વજન ઉપર એનું બહુ આધાર નથી રાખતો, પણ હાઉ મચ ફિટ યુ આર તો ફિટનેસ ઉપર છે. તો એના વિશે થોડીક તમે વાત કરી શકો. તમે જે કહી રહ્યા છો ને, ઇટ ઇઝ કોલ્ડ ફંક્શનલ ફિટનેસ. એટલે માની લો કે તમારા ઘરના માળિયા ઉપર કંઈક પડ્યું છે અને તમારે એને ઉતારવું છે, તો તમે બાજુવાળાની હેલ્પ લીધા વગર એને જાતે જ સાહસ કરીને ઉતારો, કે પછી તમે પગથિયા ચડી રહ્યા છો, હાથમાં ભારે બેગ્સ છે, તો એ સિક્યોરિટી ગાર્ડની મદદથી નહીં પણ તમે પોતે જ તમારા ઘર સુધી પહોંચાડી શકો. એને રોજિંદી ફંક્શનલ ફિટનેસ કહેવાય, અને એ આપણે બધાએ જ ડેવલપ કરવી પડે. એટલે એ અચીવ કર્યું હોય કોઈએ તો એને બહુ સુવર્ણચંદ્રક આપી દેવા જેવી વાત નથી, કારણ કે પણ પ્રોબ્લેમ એ છે કે લોકો એટલું કરવામાં પણ અચીવમેન્ટ સમજે છે કે હું આટલા સુધી બસ પહોંચી જાઉં, જે આપણું ઓબ્વિયસ હોવું જોઈએ. રહી વાત બોડી બિલ્ડિંગની, તો એ સ્પેશિયલી વિમેન એવું ઘણી ડરતી હોય છે કે હું જીમમાં જઈશ તો હું છોકરાઓ જેવી થઈ જઈશ, મારા હેન્ડ્સ છોકરાઓ જેવા થઈ જશે, કે ઘણા મેન બી એવું માનતા હોય છે કે હું જીમમાં જાઉં કે મારે બોડી બિલ્ડર નથી બનવું. પણ બોડી બિલ્ડર એવું રાતોરાત આમ પણ બનાતું નથી. એ બનવા માટે બહુ જ અઘરું છે, બહુ મહેનત જોઈતી હોય છે. તમે થોડુંક વર્કઆઉટ કરો એનાથી બોડી બિલ્ડર ના બની જવાય. એમ જેમ આપણે થોડી 2 બુક વાંચીએ તો કંઈ PhD સ્કોલર નથી થઈ જતા, એમ તમે જીમમાં જાઓ, 2-3 કલાક રોજ મહેનત કરો, હેવી વેઇટ લિફ્ટિંગ કરો, ત્યારે જઈને તમે બોડી બિલ્ડર બનો છો. એટલે એ સામાન્ય માણસને તમે એમ જ નથી કે સવારે ઉઠીને હું જીમમાં જઈશ ને બોડી બિલ્ડર થઈ જઈશ. એટલે એવો ડર ના રાખો કે હું મારા એટલો મસલ્સ એટલા બધા બની જશે. એ તમારે એના પાછળ બહુ સેક્રિફાઇસીસ આપવા પડે છે, લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે, હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે, ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો. અને સાથે સાથે જમવામાં પણ ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. આપણે બર્થડેઝમાં આવે તો રસની સિઝન આવી, પછી તમારે રસ પણ ખાવો છે અને બોડી બિલ્ડરના સપના જોવા છે તો એ ના થાય. તો તમે જે વાત કરી કે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે, તમે ઘણા બધાને માર્ગદર્શન આપો છો, તમે કોચ છો પોતે જ, તો તમે શું જોવો છો જેટલા લોકો તમારી પાસે આવે છે એમાં કઈ વસ્તુ લેકિંગ છે? હું એવું માનું છું કે તમારે કોઈ પણ પ્રકારની ફિટનેસ, એટલે કોઈને વજન ઉતારવું છે, મેન્ટેન કરવું છે, વધારવું છે, તો ક્યાંક ને ક્યાંક સૌથી પહેલાં જો તમારે કરવું જોઈએ ને એ છે તમારું હીલિંગ. અગર ઘણીવાર લોકો બહુ જ ડિપ્રેસ્ડ હોય, દુઃખી હોય, કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં હોય, નો ડાઉટ તમને સ્ટ્રેસ ઇઝ કરે છે તમારા વર્કઆઉટ્સ, પણ તમે બહુ સ્ટ્રેસમાં હોય તો તમે ફૂડમાં ધ્યાન નહીં રાખી શકો, રાતે ટાઈમ પર સૂઈ નહીં શકો. સો એના લીધે થશે શું કે તમે કન્સિસ્ટન્ટ નહીં રહી શકો. સો કન્સિસ્ટન્સી લાવવા માટેનું પહેલું પગથિયું તો એ છે કે તમને શું અત્યારના મગજમાં કે દિલમાં કે સોલમાં શું દુખી રહ્યું છે એ તમારે શોધવું પડે, અને પછી જઈને તમે
કન્સિસ્ટન્ટ રહી શકો છો, કારણ કે એવું બધાને ખબર જ છે. એવું હું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કહી રહી કોઈ પણ માણસને કે જેના લીધે કંઈક જુદું જ એમનું રિઝલ્ટ આવે. હા, ક્યારેક શું કરવું એનો આઈડિયા ડેફિનેટલી આઈ સપોર્ટ ધેમ, પણ બેઝિક તો આજે 5 વર્ષના બાળકને બી, એટલે સ્કૂલ જતા બાળકને બી ખબર છે કે મારે જંક ફૂડ ના ખાવું જોઈએ, મારે વધારે પડતું સ્ક્રીન ટાઈમ ના રાખવો જોઈએ, બધાને ખબર છે. થતું કેમ નથી? તો એનું રીઝન આ છે કે યુ આર બ્રોકન સમવેર, અને એ પહેલાં હીલ કરો તો કન્સિસ્ટન્સી પણ રહેશે અને તમને જે અચીવ કરવું છે એ પણ થશે. ઇનર સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ નેસેસરી. ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. યોર મેન્ટલ હેલ્થ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ. એટલે પહેલાં એના પર ફોકસ કરવું જોઈએ. એઝ અ હેલ્થ કોચ યુ ગાઈડ ધેટ ફર્સ્ટ. Yes. ફર્સ્ટ મેન્ટલ હા. ફિટનેસ. કારણ કે બધા કંઈક ને કંઈક રીતે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં છે જ મેન્ટલી. કરેક્ટ. એટલે ઇટ્સ નોટ એલિયન થિંગ કે તમે પહેલાં તમારું મેન્ટલ હીલિંગ કરો, પછી જ તમે બેઝિકલી યોર બોડી ઇઝ અ બાય પ્રોડક્ટ. આજે તમે જે પણ છો, જેવા પણ દેખાવ છો, ઇટ ઇઝ બિકોઝ ઓફ વોટ ડિસિઝન્સ યુ મેડ ઇન ધ પાસ્ટ. તમે જે ખાધું કે જે વર્કઆઉટ કર્યું ના કર્યું, આળસ કરી ના કરી, એના લીધે આજે તમે જ્યાં છો ત્યાં છો. અને એ કેમ છો? કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા મનમાં કંઈક હતું, તમે કોઈક લોસ ફેસ કર્યો હોય ફેમિલી મેમ્બરનો કે કોઈ પણ ફાઇનાન્શિયલ લોસ, ત્યારે એને કશું જ ના સૂઝે. ત્યારે એને એ ના સૂઝે કે હું રાઈટ ટાઈમે ખાઉં ને રાઈટ ટાઈમે સૂઈ જાઉં ને એક્સરસાઇઝ કરું. તો પહેલાં તો એને એ જર્નીમાંથી બહાર આવવું પડે, અને સાથે સાથે તમે પછી વર્કઆઉટ ને એ બધા પર ફોકસ કરી શકો. ઓકે. માત્ર આળસ એક શબ્દ છે ગુજરાતી, આપણે જી. એડીપણું જેને કહીએ છીએ, હા હા એ સુસ્તી ભગાડવા માટે સ્ફૂર્તિ જરૂરી છે. હા. પણ સુસ્તી જ નથી ભાગતી આજકાલ લોકોની. બ્લેન્કેટ છોડવું બહુ મોટી ટાસ્ક બની ગઈ છે. જી. તો એ કેમ કે સ્લીપ સાયકલ ડિસ્ટર્બ છે, હા સ્ક્રીન ટાઈમ જવાબદાર છે, બહુ બધી વસ્તુ ઇન્ટરલિંક છે. જી. તો આ લૂપને તોડવા માટે તમે કઈ રીતે કોઈને પહેલ કરવા માટે કોઈ સલાહ આપશો? જો તમારા પ્રોબ્લેમનો ઈલાજ છે, પણ તમારી આળસનો ઈલાજ તો તમે જ છો. હવે કોઈ માણસનું આળસના લીધે વજન વધતું હોય તો એ તો એને જ ચેન્જ કરવું પડે. ને એવી રીતે છે કે તમે વન ડે એટ અ ટાઈમ જો. ઘણા લોકો શું માનતા હોય છે કે હું કાલથી કરીશ. સોમવાર, બર્થડેઝ, ચેન્જ ઓફ યર, આ બધા એટલા સરસ ઓકેઝન્સ છે ને કે આજે ફ્રાઈડે છે ને, હું મંડેથી હું રેગ્યુલરલી કરીશ. એટલે એ બહાના તો પહેલાં બંધ કરો. જાગ્યા ત્યારથી સવાર કહેવાય છે, તો એકચ્યુઅલી એ સાચી વસ્તુ છે કે ભલે ને અમાસ બી હોય, તમે ત્યારથી શરૂ કરો તો તમારા બોડીમાં ચેન્જ આવવાનો જ છે. શરૂ કરો એ શુભ દિવસ. હા. સો આળસ ભગાડવાનું એક જ છે કે ટેક ધ નેક્સ્ટ રાઇટ ડિસિઝન. માની લો તમને ખબર છે કે હું નેક્સ્ટ, મારી પાસે 2 ઓપ્શન છે. એક તો હું મારા બેડમાં પડ્યો રહીને સ્ક્રોલિંગ કરું ઇન્સ્ટાગ્રામ પર, કે હું ઊભો થઈને ચલો માની લો કે કંઈ હેલ્ધી મારા માટે બનાવી શકું છું ખાવાનું, ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ ડિલિવરી એપ ટુ ગિવ મી ફૂડ. તો તમે ઊભા થઈને એ હેલ્ધી કંઈક બનાવો છો ને, એ નેક્સ્ટ સાચું ડિસિઝન છે. એવી રીતે આળસ જાય. રાઈટ. તમે આળસ કંઈ ભગાવવા માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી કરવાનું. પણ સપના, જે આળસ જે ઘટના છે ને, આખો કમ્ફર્ટ ઝોન છે. જી. તો એ કમ્ફર્ટ ઝોનને તોડવા માટે હા. મેન્ટલ એક્સરસાઇઝ શું આપી શકાય કોઈને, આપણા દર્શક મિત્રોને આપવી હોય તો? આપણે જેમ કે અત્યારે તમે માની લો કે આજે તમે આવી રીતે ટીવી પર ચર્ચા કરી રહ્યા છો, તો તમે કંઈ સ્કૂલ ટાઈમથી તો આટલા કોન્ફિડન્ટ નહોતા ને. કરેક્ટ. ત્યારે તમે ડિસ્કમ્ફર્ટમાં હતા. એન્ડ ધેર ઇઝ અ સેઇંગ કે મેજિક હેપન્સ આઉટસાઇડ યોર કમ્ફર્ટ ઝોન. અને એકચ્યુઅલી યુ આર ક્રિએટિંગ અ મેજિક. તમે આજે અહીંયા બેઠા છો, આટલી સરસ વાત કરી રહ્યા છો, તો યુ હેવ કમ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. અને આજે આ કમ્ફર્ટેબલ ઝોન પાછો થઈ ગયો તમારો. હવે તમારે નેક્સ્ટ કંઈક કરવું હોય જે તમને થોડુંક ટેન્શન, એને યુ સ્ટ્રેસ કહેવાય, કે જે તમને સ્ટ્રેસ આપે છે પણ પોઝિટિવ છે. હવે એ અનુભવવો બહુ મજાની વાત છે. એટલે એ અનુભવતા રહો ને, તો તમે ધીરે ધીરે તમારો કમ્ફર્ટ ઝોન એક્સપેન્ડ કરશો. રાઈટ. તો આ જ ઇઝી વસ્તુ છે કે જે ચેલેન્જિંગ લાગતું હોય ને, થોડું થોડું ધીરે ધીરે કરતા રહેવાનું. સ્ટાર્ટ બાય ફેસિંગ ઇટ. હા, થોડું થોડું. એવું નહીં કે તૂટી જ પડો એક દિવસમાં પછી બધું મૂકીને બેસી જાઓ. એવું નહીં કરવાનું. ધીરે ધીરે કમ્ફર્ટેબલ જ્યાં સુધી નવા ઝોનમાં નથી થતા ત્યાં સુધી ધીરે ધીરે બ્રેક ધ બેરિયર્સ. એકવાર શરૂઆત કરો ને ગ્રેજ્યુઅલી પ્રોસેસ કરો. યસ. FAQ તમને બહુ બધા લોકોએ પૂછ્યું હશે, જી. કેટલા ટાઈમમાં વજન ઘટે? તમારા પર છે. જો સિરિયસ હોય તો હેલ્ધી રીતે 1 kg પર વીક ઇઝ અ ગુડ વેટ લોસ. પણ પછી જો તમે આળસુ હોય તો પછી મહિને પણ કિલો ઉતરે ને 2 મહિને પણ કિલો ઉતરે, અને પાછું એમાં વધી જાય. પણ જે લોકો અત્યારે ક્રેશ ડાયટ કરે છે, હા. કે જે મહિનામાં 5-6 કિલો પણ ઉતારી દે છે અને પછી એમની હેલ્થ ઉપર પણ ઇફેક્ટ થતી હોય છે,
તો how that is healthy and why people do it? વાય પીપલ ડુ ઇટ એ તો એમને બેસ્ટ ખબર જ છે કે કોઈના મેરેજમાં જવાનું હોય, કોઈ કપડામાં ફિટ થવાનું હોય, કોઈ કે ચેલેન્જ આપી દીધી હોય એટલે હું ઇમ્પ્રૂવ કરી નાખીશ, એ કરવામાં કરી નાખે. પણ પછી તો અંદરથી તો આપણી આત્મા તો આળસુ છે ને એટલે બેક ટુ પેવેલિયન વજન વધારી દે. Okay. અને યા ફ્રીક્વન્ટલી રિપીટ થતી ઘટના, મારા લગ્ન છે મહિનામાં, મારા શરીર ઘટાડવું છે, Yes. અને એના પછી પાછો એ વ્યક્તિ જાગશે 6 મહિને ગોવા ટ્રીપ કરવાની છે, બીચ પર ફરવું છે, શર્ટ વગર ફરવું છે એટલે શરીર ઘટાડવું છે. Right. તો જે કન્ડિશન પૂરતી આવતી જાગૃતિ છે હા. એને ન પકડી અને કોન્સ્ટન્ટ રહેવા માટે કેવા કેવા લોકો પોતાની જાતને મોટિવેટ કરવાને કોઈ ઘટનાઓ હોય છે? આ તમે બહુ જ સરસ વાત કરી કે આવું જે મોટિવેશન હોય ને કે મેરેજ છે તો હું ઉતારી દઉં, પછી એનો પ્રોબ્લેમ સામેવાળાનો કે પછી મારે સરસ કપડામાં દેખાવ છે, એ બધું ટેમ્પરરી ઘટના છે. એકવાર મેરેજ થઈ ગયા, લકીલી તમારે એકવાર જ થાય યુઝ્યુઅલી તૂટીને, પછી તમે કોન્સ્ટન્ટલી તો નહીં કરતા હોય પણ આશા રાખી એક જ વખત. સો એ થઈ ગયું એટલે તમે પાછા બેક ટુ પેવેલિયન. પણ જો તમારે એવો તમારો ગોલ એવો હોય કે મારે હેલ્ધી રહેવું છે, કે મારે કન્સિસ્ટન્ટ મારે મેરેથોન્સ દોડવા છે, કે મારે મારી પાછળની લાઈફમાં પણ કોઈના ઉપર બર્ડન નથી બનવું, તો આવા બધા મોટા મોટા ગોલ્સ હોય તો તમે પછી એવું વિચારશો કે ઓકે તો તમને લોંગ ટર્મ દેખાશે. પેલું મેરેથોન અને સ્પ્રિન્ટ જેટલો ડિફરન્સ છે. રાઈટ. પેલામાં શું, એક સ્પ્રિન્ટ મારી ક્રેશ ડાયટિંગ કર્યું, અને ક્રેશ ડાયટિંગનું સૌથી બિગેસ્ટ લોસ શું છે કે ત્યાં એમાં ફેટ લોસ પણ થાય છે પ્લસ મસલ લોસ પણ થાય છે. સો જ્યારે તમે ફરીથી ખાવાનું ચાલુ કરો તો તમારું વજન વધી જાય. કેમ? કારણ કે મેટાબોલિઝમ પણ તમારું સ્લો થઈ જાય. મસલ લોસ થાય એટલે યુ આર રૂઇનિંગ યોર મેટાબોલિઝમ. તો હેલ્ધી રીતે તમે વજન ઉતારો છો ખાઈને, એક્સરસાઇઝ કરીને, પ્રોપર ઊંઘ લઈને, તો તમારું મેટાબોલિઝમ ડેમેજ નથી થતું, એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય છે. કોઈ પણ ફેટ લોસ કરો એટલે થોડો ટાઈમ હેમ્પર થાય, પણ જેવું તમે એને કન્સિસ્ટન્ટલી એ જ પ્રકારની લાઈફસ્ટાઈલ જીવો એટલે તમારા મેટાબોલિઝમમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, મસલ્સ વધે એટલે ઇટ હેલ્પ્સ યુ બર્ન મોર કેલરીઝ. સો ધ મોર મસલ્સ યુ હેવ, યુ બર્ન મોર કેલરીઝ. આ એક સિમ્પલ લોજિક છે. ઓકે. તો સ્લીપ સાયકલ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? આ જ વસ્તુ જે તમે કીધી કે હેલ્ધી જેને કહેવાય કે તમે હેલ્ધી વેમાં વેઇટ લોસ કરી રહ્યા છો, તો સ્લીપ સાયકલ કેટલી મેટર કરે છે? જો આપણે જ્યારે સૂઈએ છીએ ને ત્યારે બેઝિકલી આખા દિવસના જે સ્ટ્રેસ, ટેન્શન, અને જો તમે જીમ જતા હોય તો તમે જ્યારે સૂવો છો ત્યારે તમારા મસલ્સ રિપેર થાય છે, રિબિલ્ડ થાય છે. તમે જીમમાં જાઓ છો ત્યારે બેઝિકલી તમારા મસલ તૂટે છે, તમે ખાઓ છો તો એને હીલ થાય છે, પણ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારા મસલ્સ ડેવલપ એટલે બને છે, જોડાય છે ને એમાં ગ્રોથ થાય છે. તો એ એટલી ઇમ્પોર્ટન્ટ છે. તો 7 to 8 hours ઓફ સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે લોકો કહેતા હોય છે ને કે મારું વર્ક એવું છે કે હું સૂઈ નથી શકતો, 8 કલાક મને ઊંઘ પોસિબલ નથી, તો તમને રાતે બેડમાં પડ્યા રહીને સ્ક્રોલિંગ કરવાનો ટાઈમ જો મળતો હોય તો તમે એ બહાનું કાઢી જ ના શકો કે મને ઊંઘવાનો ટાઈમ નથી મળતો. ટ્રુ. તો આ તો વાત થઈ કે જે લોકોને ફિટનેસ જાળવવી છે, અથવા તો જે લોકો એમ કહે છે હું કાલથી તો જીમ શરૂ કરી જ દઈશ, પણ આપણા ઘણા બધા દર્શક મિત્રો એવા છે સપના કે જે હાઉસવાઇફ્સ હોય, ફિમેલ્સ છે, અથવા એમના 40s છે અથવા લેટ 30s છે, અને એમના માટે બહુ જગ્યા ના હોય કદાચ કે ફિટનેસ માટે કે ક્યાંક જીમમાં જઈ શકે કે કંઈ પણ, તો એ ઘરે એવી કઈ વસ્તુઓ કરી શકે જેનાથી એ ફિટ રહે? ઓકે, સો અમુક વસ્તુઓ કેવી છે કે જે આપણે બધા કોઈ પણ એજ ગ્રુપના કરી શકીએ છીએ. અમુક વસ્તુ સમજવાની જરૂર છે કે જેમ કે વન્સ યુ ક્રોસ યોર 30s કે લેટર 35 પ્લસ, તો બાય ડિફોલ્ટ આપણા બોડીમાં મસલ લોસ થતો હોય છે. એટલે પહેલાં તો તમારે એને મેન્ટેન કરવા માટે કે તમારો ઓર મસલ લોસ ના થાય એના માટે તમારે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી બહુ જ જરૂરી છે. એટલે વોકિંગ ઇઝ કાર્ડિયો, વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, ઓલ ધીઝ આર બેઝિકલી કાર્ડિયો. પણ જ્યારે તમે બોડી વેઇટ એક્સરસાઇઝીસ જેમ કે યોગા, એરોબિક્સની અમુક ધારો કે તમે કરતા હોય, પિલાટીસ, તો આ બધા વેઇટ ટ્રેનિંગ કહેવાય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કહેવાય. સો ઓલ ધીસ લિફ્ટિંગ વેઇટ્સ એટ ધ જીમ, ઓલ ધીસ ઇઝ અ કમ્પલ્શન. તમે ફિમેલ હોય તો સ્પેશિયલી, કારણ કે વિમેનના તો હોર્મોનલ ચેન્જીસ પણ બહુ જ થતા હોય, એવી એજ છે કે પેરીમેનોપોઝ હિટ કરે, તો ત્યારે તમે વેઇટ ટ્રેનિંગ ના કરો તો એ તમને લેટર ઇન યોર લાઈફ બહુ હેરાન કરી શકે છે. સો શું કરવું જોઈએ? ઇઝી ઓપ્શન્સ. માની લો કે તમે સવારના ઉઠીને ચા બનાવી રહ્યા છો, તો એ ચા ઉકળે છે ત્યાં સુધી એના દર્શન કરવાના જગ્યાએ તમે ચા મૂકીને ચાને મેનેજ કરતાં કરતાં સ્ક્વોટ્સ કરો જ્યાં ઊભા જ,
તો તમારી એક્સરસાઇઝ પણ થઈ, તમને ચા પણ તમારી બની રહી છે. પ્લસ જ્યારે તમે બ્રશ કરી રહ્યા છો તો તમે બંને પગ, આમ ઓબ્વિયસલી આપણે બેલેન્સ રાખીને ઊભા રહીને જ બ્રશ કરીએ, પણ તમે એક પગ પર થોડી સેકન્ડ્સ ઊભા રહો, બીજા પગ પર થોડી સેકન્ડ ઊભા રહો ને બ્રશ કરો, તો એનાથી બેલેન્સ પણ તમારું ઇમ્પ્રૂવ થશે. સિમ્પલ વસ્તુઓ છે અમુક, કે જેમ કે આપણને જીન્સ કે કોઈ પણ પેન્ટ્સ પહેરવા હોય તો આપણે શું કરીએ, બેસીને લોકો પહેરતા હોય છે, એવું નહીં કરવાનું. ઊભા રહો, એક પગથી બેલેન્સ કરીને પહેરો. આવા બધા સામાન્ય નાના નાના જો તમે લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ્સ લાવશો ને, જો આફ્ટર 70 ઘણા બધા મારા ક્લાયન્ટ્સને હું હેન્ડલ કરતી હોઉં છું, તો એમનામાં સૌથી મોટો ઇશ્યુ શું હોય છે કે દે ફોલ. એમના પડવાથી એમને ઇન્જરી થવાના બહુ જ હાઈ, યુ કેન સી એજિંગનું પહેલું એ છે કે યુ લૂઝ યોર બેલેન્સ. તો અત્યારથી જ તમે બેલેન્સ પર કામ કરશો તો તમે ઇન્ડિપેન્ડન્ટ, મારા મતે એવું છે કે તમે 70+ હોય અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવતા હોય ને, તો એનાથી મોટું બ્લેસિંગ કોઈ નથી. 100% સાચી વાત છે. અને એ કરવા માટે તમારે અત્યારથી જ વેઇટ ટ્રેનિંગને કરવું જોઈએ. એટલે પુશઅપ્સ છે, સ્ક્વોટ્સ છે, એવી ઘણી બધી બોડી વેટ એક્સરસાઇઝ છે કે જે તમે કોઈ પણ બહાના વગર ઘરે કરી શકો છો. યસ, દર્શક મિત્રો, જો તમે અત્યારે અમને જોઈ રહ્યા છો, સવારનો સમય છે અને ટાઈમ છે, જોતા જોતા કંઈક એક્સરસાઇઝ કરી જ શકાય છે. યસ. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી આવી જ વાતો કન્ટિન્યુ કરીશું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મંગળ અવસર છે, બહેને કહ્યું ને, જાગ્યા ત્યારથી સવાર. તો ચાલો ઉમાશંકર જોશીના મંગલ શબ્દને સાંભળીએ અને કંઈક મેસેજ લઈએ અને શરૂઆત કરીએ આપણા દિવસની. મંગલ શબ્દ, ઉમાશંકર જોશી. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચીર શાંત ઘુમ્મટો ગજાવતો, ચેતન મંત્ર આવતો. પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા, નિત્ય પ્રવાસ પંથે ઝૂમી રહી પાછળ અંધકારની તૂટી પડે ભેખડ અર્ધ અંગે. વિરાટ ખોલી નિજ તેજ આંખ કલ્યાણનો મંગલ પંથ દાખવે. એ તેજ પીને નિજ સૃષ્ટિ ખીલતી જ્યોતિ ઘડી. એ વધતી ઉમંગે અંગે લગાવ્યા હિમલેપ શીળા, જ્વાલામુખી કિંતુ ઉરે જ્વલન. મૈયા તણે અંતર શું હશે પીડા, કે સૃષ્ટિ ચિંતા ઉર્મા અનંત. વિશ્રામ કાજે વિરમે નહીં જરા, અકથ્ય દુખે અકળાય હૈડે. ઉચ્છ્વાસથી વાદળ ગોટ ઉડે, ને દૂર ફેલે જલ નીલ અંચળા. ભમે ભમે દુઃખ તપી વસુંધરા, ડગો ભરે તેજ પથે અધીરા. એ તોય પૂરા ન થયા પ્રકાશ, અંધકારમાં આથડી ભૂત સૃષ્ટિ. એ રક્તરંગી પશુ પંખી પ્રાણી, પુકારતા સૌ નખદંત નાશ. ને લોહી પીને ઉછરેલ ઘેલી, આ લાડીલી માનવતા ધરાની. ઇતિહાસની ભૂલ ભૂલામણીઓ રચે, અને કઈ જગવે લડાઈઓ. ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે, ને ભીંજતી આત્મતણા રુધિરે. જળ્યા કરે ચોદિશ કોટી ક્લેશ, શમે ન એ આગ અબૂઝ લેશ. કો સિંચતા જીવન વારી સંત, તોય હે પાવક એ ધગંત. પૈગામ દૈવી પૈગંબરો વધ્યા, શમી ન એ ભીષણ વિશ્વ વેદના. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, યુગો તણી કંઈક પડી કતાર. આવે ધ્વનિ એહની આર પાર. તું પાપ સાથે નવ પાપી મારતો, એ મંત્ર ઝીલ્યો જગને કિનારે ઉભેલ.
યોગી પુરુષે અનેકે. અરણ્યકો એ ઋષિ મંડલોએ સુણેલ બુદ્ધે ઈશુએ મહાવીરે ને તોય નિદ્રા જડ લોક જાગ્યા ડૂબી ગયો મંત્ર અનંતતામાં. એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો આ યુદ્ધ થાક્યા જગતને કિનારે. ગાંધી તણે કાન પડ્યો ઉરે સર્યો ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો. યુગો યુગોની તપ સાધના ફળી જરી મહા અંતર વેદના શમી. મારો મારો અભિનવ હારો ઉગે બીજ કલા યુગે યુગે. પૈગંબર જાગે ભાંગે જગ શૃંખલા. ઉમાશંકર જોશીની સુંદર રચના મંગલ શબ્દો આપણે સાંભળી અને હવે વાતોનો દોર આગળ વધારીએ સપના સાથે. સપના, તમે એમ વાત કરી કે 70 વર્ષના કોઈ વ્યક્તિ હોય ને જાતે બધું કરી શકે તો એ બ્લેસિંગ્સ છે. તો એવું કહેવાય ફિટનેસમાં કે તમે આ 10 વર્ષમાં જે વર્કઆઉટ કરો છો એ તમને નેક્સ્ટ 10 વર્ષમાં કામ લાગશે અને એ સાથે સાથે લેગ સ્ટ્રેન્થ ઇઝ ધ મોસ્ટ. તો એના વિશે થોડી વાત કરો તો. લેગ સ્ટ્રેન્થ એટલા માટે કારણ કે જેમ કોઈ પણ બિલ્ડિંગનું સ્ટ્રેન્થ એનાથી નક્કી થાય કે એનો પાયો કેટલો મજબૂત છે, એમ આપણું પણ એવું જ છે. તમે જ્યાં સુધી તમારે લેગ સ્ટ્રેન્થ સ્ટ્રોંગ ના હોય તો તમે કોઈ પણ કામ એટલું ઇઝીલી, તમે થાકી પણ બહુ જલ્દી જાઓ, તમને ચાલવાનું એકચ્યુઅલી આળસ આવે. નોટ બિકોઝ યુ આર આળસુ બટ બિકોઝ તમારા પગમાં તાકાત નથી એટલે તમને વારે ઘડીએ થાક લાગી જાય છે. તો તમે શું થાય, ધીરે ધીરે ગીવઅપ કરતા જાઓ. આઈ હેવ સીન સો મેની પીપલ કે જે લોકો ધીરે 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 પોતાની રોજિંદા જીવનના કામ છે ને ગીવઅપ કરતા જાય અને એમને ખબર પણ નથી પડતી કે હું આ ધીરે ધીરે ઓછું કરી રહ્યો છું. જેમ કે પહેલાં ઊભા રહીને શાક સમારતા હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર આવી જાય અને એ એમને ખબર પણ નથી પડતી કે આ ચેન્જ આવી રહ્યો છે. બહુ માઇનર લેવલની અવેરનેસની વાત છે. યસ, અને આવું તમે નોટિસ કરો ને તો કેટલું બધું બદલાઈ જાય છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, પણ એ ખબર નથી પડતી. આપણે એવું માનીએ છીએ કે ટીવી જોતા જોતા મજા આવે છે, પણ તમે એ નથી યાદ કરતા કે અચ્છા હું પહેલાં એકચ્યુઅલી થાકતી નથી એટલે હું કિચનમાં ઊભી રહીને શાક સમારતી હતી. અને પછી આપણે ખાલી દોષનો ટોપલો ઉંમર પર જોડી દઈએ કે ઉંમર થાય છે ને એટલે આવું થાય. અને બીજું ઉંમરના બહાના બીજા એ છે કે લોકો એવું માને છે કે મેં પહેલાં તો વર્કઆઉટ ક્યારે કર્યું નથી, હવે આ ઉંમરે માની લો 50 યર્સના હોઈએ અને શરૂ કરીશ તો કે મને કશું થઈ જશે, પ્રોબ્લેમ થશે, બેક પેઇન થઈ જશે, ની પેઇન થઈ જશે, તો છોડને નથી કરવું. પણ એવું ના કરો. અંડર ધ ગાઈડન્સ ઓફ એન એક્સપર્ટ તમે કરો. એ જ હવે જતી રહી છે ઉંમર, હવે અનફોર્ચ્યુનેટલી રિવાઇન્ડ તો થવાની નથી જિંદગી. જ્યાં છો ત્યાંથી વેરેવર યુ આર પ્લેસ્ડ ત્યાં તમે ત્યાંથી શરૂ કરો. અગેન ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન 2. જી, શુગર કેવડો મોટો રોલ ભજવે છે તમારા વેઇટ મેનેજમેન્ટમાં? સી, શુગર ઇઝ એન એડિક્શન. જસ્ટ લાઇક સ્મોકિંગ અને આલ્કોહોલને આપણે એડિક્શન માનીએ છીએ, પણ શુગર તો વિચારતા પણ નથી. પણ શુગર ઇઝ એડિક્ટિવ. માની લો કે તમને રોજ ઘણા લોકોને જમવાના સાથે કંઈક મીઠાઈ ખાવાની હેબિટ હોય છે, તો પહેલાં એને એક પીસ મોહનથાળનો ખાઈને સંતોષ મળે, પછી ધીરે ધીરે એવું થવા લાગે કે એ પ્લસ પછી શાકમાં પણ થોડું ગળ્યું જોઈએ, કેરીનો રસ પણ જોઈએ. હા, એનાથી સ્કિન પણ ડેમેજ, એજિંગ જલ્દી થઈ જાય, હેર લોસ થાય. એટલે નોટ જસ્ટ ફોર યોર ઓવરઓલ ફિટનેસ પણ લુક્સને પણ ડેમેજ કરે છે. સો અને બીજું કે નેચરલ એટલે અને શુગર બધામાં છે. જેમ કે તમે દૂધ પીઓ છો તેમાં લેક્ટોઝ એટલે શુગર છે. તમે જે પણ ખાઓ છો એમાં તમે ના ચાહો તો પણ તમે શુગર ખાઓ જ છો, અને એ જરૂરી પણ છે. એવું નથી કે સાવ જ પછી તમે ના ખાઓ, બિકોઝ અવર માઇન્ડ રન્સ થ્રુ કાર્બ્સ. નહીં તો પછી લોકો ને ખબર છે ને વિચારો જ ના આવે, પ્રોડક્ટિવિટી ના રહે. તો લો કાર્બ્સ હોય તો તમને એન્ઝાયટી પણ થાય, તમને ઘણા બધા પ્રોબ્લેમ થાય. એટલે નેચરલ શુગર તમે લો, જે ફૂડમાં જેમ કે ફ્રૂટ્સમાં શુગર આવે જ છે, તો તમે ફ્રૂટ ખાઓ. પણ એડિશનલ શુગર જે આપણે ખાતા થઈ ગયા છે કે આઈસ્ક્રીમ્સ ખાઈએ, ચોકલેટ્સ ખાઈએ, ઘણું બધું, ઇવન જ્યારે આપણે પાસ્તા અને બધું ખાઈએ છીએ તો એમાં જે કેચઅપ્સ કે જે સોસીસ યુઝ થાય છે બધામાં શુગર હોય છે. સો એ બહુ નુકસાનકારક છે. તો આપણે જ્યારે શુગરની વાત કરીએ છીએ તો બીજા બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે એવા જે પણ સિચ્યુએશન બોડીની અંદર હોય કોઈને પણ, અને એમને પછી ફિટનેસ માટે જાગૃતિ આવે તો એમણે ક્યાંથી શરૂઆત કરવાની હોય?
તમે જ્યાં છો ને ત્યાંથી શરૂઆત કરો. તમારાથી જેટલું થઈ શકે છે ને એ કરો. તમે એના વિચારો કે 10 વર્ષ પહેલાં હું તો જોગ કરી શકતો હતો, હવે મને બ્લડ પ્રેશર આવી ગયું છે તો મને તો ચાલી જ શકું છું. કંઈ વાંધો નહીં, તમે ચાલી શકો છો તો તમે ચાલો. પણ ઇટ ઇઝ પોસિબલ ફોર ધેમ ટુ ગેટ ફિટ અગેન. ઓબ્વિયસલી તમે સી ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, દે આર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. એટલે એ તમે જાતે પોતે પ્રેમથી ચાંદલો કરીને આમંત્રણ આપેલા રોગો છે. એ એવું નથી કે બધા કહે છે ને હેરિડિટીમાં છે, તો હેરિડિટીમાં છે એનો મતલબ એ નથી કે તમને આવશે જ, પણ તમે રોજ સ્મોકિંગ કરો છો, રોજ તમે 2 વાર આઈસ્ક્રીમ ખાઓ છો, પડ્યા રહો છો, ઊભા નથી થતા, અને પછી તમને ડાયાબિટીસ થાય છે, તો તમે એવું ના કહી શકો કે મને તો મારા પપ્પાને હતું ને તો મને તો આવે જ. આ કંઈ વારસો નથી, પ્રોપર્ટી નથી. ગર્ભભેર લેવા જેવો વારસો તો નથી જ. એટલે ઉત્સવ નથી. હા, એક્ઝેક્ટલી. સો યુ કેન અવોઇડ ઇટ. અને તમે ફિટ થઈ શકો છો, તમે વોકિંગ કરો ધીરે ધીરે. પણ હા, જ્યારે તમે ઓલરેડી તમને કોઈ રોગ છે તો તમારા ડૉક્ટરને લૂપમાં રાખીને, એટલે એમની જાણકારીના ગાઈડન્સના અંદર રહીને તમે કામ કરો. કારણ કે એક ટ્રેનર છે, તમારા ફિટનેસ ટ્રેનર, તો તમારા ટ્રેનરને એટલી ખબર નહીં હોય મેડિકલી, તો તમારા ટ્રેનર અને ડૉક્ટરને મળાવો, પણ તમે કરી જ શકો છો ને થઈ જ શકે છે. એવું નથી કે ઘણાના લોકો રિવર્સ પણ થાય છે. ઓકે. બટ યુ હેવ, પણ એ કેસીસ કેવા છે કે જે લોકોએ બહુ જ મહેનત કરી હતી, ખાલી વિચાર્યું નહોતું. રાઈટ. તો યસ, જ્યારે આપણે વાત કરીએ છીએ ફિટ રહેવાની, હા. ત્યારે અગેન ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન લાગશે તમને, આ બહુ મોંઘું પડે છે. Oh, wow. વેજીસ ને ફ્રૂટ્સ ને આવું બધું કેટલું મોંઘું પડે ઇવન છે. પર્સનલ ટ્રેનિંગ ફીસ. પ્રોટીન પાવડર કેટલું બધું મોંઘું પડે છે. તમે એમને શું કહેવા માંગશો? બહુ જ સરસ. તમે તો લોકોને ઉપરથી બહાનું આપ્યું એવું કહી શકાય. ના, હું ઘટાડવા માટે જ્યારે FAQs જોઉં છું ને હા. કે કેમ નથી ઘટતું, જી. એના આ બધા બહાનાઓ ગણો કે કારણો ગણો કે ફ્રીક્વન્ટલી પૂછાયેલા ગૂગલને પૂછાયેલા પ્રશ્નો છે. ના, તમારો ક્વેશ્ચન એકચ્યુઅલી બહુ જ સાચો છે, સારો છે, અને બહુ જ લોકો પૂછતા પણ હોય છે. તો એનો એક જ આન્સર છે કે જ્યારે વેટ લોસ કરવા બેઠા હોય ને તો ત્યાગનો માર્ગ છે આ તો. પણ તમે એને ફેન્સી ધારો કે નાવ આઈ વિલ ટર્ન વીગન, તો મોંઘું પડે. નાવ આઈ વિલ બી હેવિંગ ઓનલી કીટો ફૂડ, તો મોંઘું પડે. પણ જો તમે આપણા પૂર્વજો શું ખાતા હતા એ ખાઈને વજન ઉતારો તો કશું મોંઘું પડે નહીં. જીમમાં નથી જઈ શકતા, ઓકે. પર્સનલ ટ્રેનર નથી લાવી શકતા, ઓકે. તમારા હાથમાં ફોન છે, ફોનમાં બધા પ્રકારના વિડીયોઝ અવેલેબલ છે એક્સરસાઇઝના, તમે એના પોસ્ચર જોઈને તમે વર્કઆઉટ કરી શકો છો. બહાનું કાઢવું સૌથી મોંઘી ઘટના છે, એના સિવાય બધું જ થઈ શકે. સો તમારે એવું કોઈ ફેન્સી ફૂડ ખાવાનું નથી, ઉપરથી ઓછું ખાવાનું છે, એટલે પૈસા બચશે. તો સપના, એવી કોઈ 5 ફૂડ આઇટમ્સ જે તમે રેગ્યુલરલી ખાઈ શકો, જે તમને વેટ મેનેજમેન્ટમાં ને હેલ્થ મેનેજમેન્ટમાં હેલ્પ થઈ શકે, એવી અમારા દર્શકોને અને તમે કહી પોકેટ શકો. ફ્રેન્ડલી પણ હોવી જોઈએ. ઓ વાવ. સો પોકેટ ફ્રેન્ડલી ઓવરઓલ થઈ જાય જ્યારે તમે આમ તમારું બજેટ બનાવો ને, તો બીજું બધું અવોઇડ. ધારો કે તમે મહિનામાં કેટલી વાર બહાર ખાઓ છો એ ઓછું કરી દો. તમે કેટલા ઓર્ડર તમારા ઘરે કેટલા આવે છે, ઓફિસમાં કેટલા આવે છે ફૂડના, એ તમે ઓછા કરી દો, તો તમારું પોકેટ ફ્રેન્ડલી ઓવરઓલ થઈ જાય. નાવ એવી કોઈ મેજિકલ ફૂડ આઇટમ્સ પહેલી વસ્તુ નથી. અતિ સર્વત્ર વર્જેત. ઇવન હેલ્ધી ફૂડ ઇન એક્સેસ ઇઝ બેડ. કરેક્ટ. તો તમે સવારે ઉઠો છો તો તમે પહેલાં તો આપણને ઘણા બધાને હેબિટ હોય છે કે સવારના પહેલાં ઉઠીને ચા કે કોફી પીવે. નાવ દેટ ઇઝ નોટ ધ રાઇટ હેબિટ. કારણ કે આખી રાત આપણે બ્રેકફાસ્ટ કેમ કહીએ છીએ? કારણ કે આખી રાત તમે ભૂખ્યા રહો છો, સવારે તમે ફાસ્ટ તોડો છો. તો એવા ટાઈમે જો તમે કોફી કે ચા પીઓ છો વિચ ઇઝ ડિહાઇડ્રેટિંગ, તો ઓર તમારા બોડીને ડિહાઇડ્રેટ કરે, રાઈટ? સો વોટ યુ શુડ બી હેવિંગ ઇઝ કે ઉઠીને તમે એક હેન્ડફુલ ઓફ, એટલે મુઠ્ઠીભર બદામ ખાઓ. લિટલ એક્સપેન્સિવ, બટ આગળ મેનેજ કરી આપીશ. સો તમે બદામ ખાઈ શકો છો. પછી વર્કઆઉટ કરતાં પહેલાં તમે કોઈ ફ્રૂટ ખાઓ, તો એ તમને વધારે પ્રોડક્ટિવ બનાવશે તમારા વર્કઆઉટમાં. 6 વાગ્યા પછી ફ્રૂટ્સ ના ખાવા જોઈએ. સાંજે 6 વાગ્યા. હા, નહીં તો એ તમારા ગ્લુકોઝ એટલે તમારું શુગર વધારી શકે છે. દેન વર્કઆઉટ પછી તમે કઠોળ ખાઓ, તો એ તમને રિકવરીમાં હેલ્પ કરે. તમે પ્રોટીન પાવડરની વાત કરી હતી. સો જ્યારે તમે બીજું બધું કટડાઉન કરી દો છો ને, તો પ્રોટીન પાવડર બી પોકેટ ફ્રેન્ડલી થઈ શકે છે. અને એવું જરૂરી નથી કે તમે લો જ પ્રોટીન પાવડર. પણ વેજીટેરિયન હો, તમારું ઇનફ પ્રોટીન ના મળતું હોય દિવસનું, તો તમને પ્રોટીન એટલે વે પ્રોટીન તમે લઈ શકો છો. નાવ ફોર એક્ઝામ્પલ, તમારું વેટ 70 kg છે,
તમે વેજીટેરિયન છો તો વેજીટેરિયન કે નોન વેજીટેરિયન બેઝિકલી ઇફ યોર વેટ ઇઝ 70 kg યુ શુડ બી હેવિંગ 1 ગ્રામ ઓફ પ્રોટીન પર kg ઓફ યોર બોડી વેટ. એટલે 70 ગ્રામ ઓફ પ્રોટીન રોજ તમારા બોડીમાં જવું જોઈએ, કારણ કે આપણું બોડી ફેટ અને કાર્બ સ્ટોર કરે છે પણ પ્રોટીન એટલું સ્ટોર નથી કરતું. તો કોન્શિયસલી આપણે લેવું જોઈએ. સો એમાં તમે વે પ્રોટીન લઈ શકો છો. જો તમે કઠોળ છે કે બીજી દાળ છે કે એ બધું ખાઈને તમારું પ્રોટીન ઇનફ ના પૂરું પડતું હોય વેજીટેરિયન તો. સો આ મેં 3 આઇટમ્સ કીધી. ફોર્થ કેન બી એના કરતાં હું એવું કહી શકીશ કે શું કરવું જોઈએ. ફૂડ આઇટમ્સ કરતાં આઈ થિંક કે તમે થોડું અર્લી ડિનર લો, રાતે જંક ના ખાઓ. તો આ બધી હેબિટ્સ તમે રાખશો ને તો તમારું વજન પણ ઉતરશે. સાંજે કાર્બ્સ અવોઇડ કરવા જોઈએ એવું કંઈ હોય? સી અલ્ટિમેટલી છે ને ઓવરઓલ આખા દિવસમાં તમે કેટલી કેલરીઝ લો છો ને એના પર છે. ઓકે. અને તમારું જોબ કે તમારું પ્રોફેશન કઈ રીતનું છે. માની લો કે તમારું પ્રોફેશન તો એવું છે કે તમે સાંજે બી તમારે મગજથી કામ લેવાનું છે. હવે તમે કાર્બ્સ થોડા ખાઓ તો તમને પણ મજા આવે, તમને વિચાર તરત કોઈક સરસ આવવા લાગે. હવે તમે સાંજે છોડી દો એકદમ કાર્બ્સ તો પછી યુ બીકમ ક્રેન્કી. અને એટલે લોકોની ડાયટિંગ કરતા હોય છે તો એમના ઘરવાળા માટે બર્ડન બની જતા હોય છે, કારણ કે જ્યારે હોય ત્યારે ઇઝી ટુ ફાઇટ થઈ જાય. બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને, અને તમે ઘણા બધાને આજે સપના વ્યાસ સાથે વાત થઈ એ ઘણા બધાના સપનાઓ સાકાર થઈ જાય ફિટ થવાના. અને મેં કીધું જ પહેલેથી કે ગુજરાત સરકાર પણ કહે છે કે મેદસ્વીતાની સામે હવે આપણે જાગૃત થવાની જરૂર છે. તો બસ ઇન્ક્લુડિંગ મી આપણે બધા જ કંઈક એવો આજે સંકલ્પ લઈએ કે આ મીટિંગ, આ મુલાકાતને સાર્થક કરીશું.